ગણાય છે તેના ભાગ્યમાં કશું મળતું નથી. ચોથા બેન બોલ્યા, આપણે પુરુષોત્તમ માસનું વ્રત કરીએ છીએ, વ્રતના નિયમો ન પાડીએ તે સારું નહીં. સારા નિયમોને પાળવા જ જોઈએ, તેમાં આપણું હિત સચવાય છે અને વ્રત કરવું લેખે લાગે છે. વડલાના ઝાડ નીચે થતી બહેનોનો આ વાર્તાલાપ ઝાડ ઉપર બેઠી 4 ચકલીઓ સાંભળી રહી હતી. ચકલીઓમાં માએ ચર્ચા કરેલી કે આ બહેનો જે વાત કહે છે તે સાચી છે કે ખોટી, તેનું આપણે પારખું કરીએ. 4 માની મોટી ચકલી પૂર્ણ ઉપવાસનું નક્કી કર્યું, બીજીએ ધારણા પાડવાનું નક્કી કર્યું, ત્રીજીએ એકટાણું કહીશ એમ કહ્યું, જ્યારે ચોથી સૌથી નાની ચકલી જોડે બહેનો મારાથી તો ભૂખ્યા રહેવાય નહીં, એટલે હું તો ભરપેટ ખાઈને વ્રત કરીશ, મારે કોઈ જાતનું બંધન રાખવું નથી. આમને આમ પુરુષોત્તમ માસ પૂરો થયો અચાનક કંઈ થતાં 4 ચકલીઓ મૃત્યુ પામી. આ 4 ચકલીઓએ ગામના નગર શેઠે એક પછી એક વારાફરતી જન્મ લીધો. શેઠાણીને પહેલાં ખોળે દીકરો હતો, તે દીકરોને 4 દીકરીઓ મળી. શેઠાણી 5 સંતાનના માતા પિતા થયા. દીકરાને 4 બહેનો મળી. લાડકોડમાં ઓછીથી 4 છોકરીઓ મોટી થવા લાગી. ઉંમરલાયક થતાં શેઠાણી તેનું પરણાવવાનું નક્કી કર્યું. સૌથી મોટી છોકરી રાજાના કુંવરને ગમી ગઈ, તેથી પરણીને મહેલમાં ગઈ. બીજી દીકરીને લગ્ન નગર શેઠના સમૂહ મળી એવા શ્રીમંત દીકરાને પરણાવી, તે 5 માળની હવેલીમાં ગઈ. ત્રીજી દીકરી એક સુખી ઘરમાં પરણાવી. સૌથી નાની દીકરી નસીબ જોગી એક ગરીબ દીકરાને પરણાવી પડી. આ બધી ભાગ્યની વાત છે. ભાગ્યના ભેદનું ભગવાન પણ જાણી શકતા નથી. 4 દીકરીઓ પરણીને સાસરે ગઈ. 4 દીકરીઓ પરણ્યા પછી શેઠે નક્કી કર્યું કે હવે આપણે દીકરાને પરણાવી. તેમણે પોતાના જેવું સમૂહવળી ઘર શોધી કાઢી દીકરાને લગ્ન કર્યા. તેમણે 4 દીકરીઓને લગ્નમાં આવવા માટેના આમંત્રણ મોકલી આપ્યા. 4માંથી સૌથી નાની તે તો આમંત્રણ તરત પિયર પહોંચી ગઈ. તેનાથી મોટી લગ્નના 2-3 દિવસ પહેલાં પહોંચી. તેનાથી મોટીથી 2 દિવસ અગાઉ પહોંચી. જ્યારે સૌથી મોટી હતી તે લગ્નના આગલા દિવસે પિયર પહોંચી. શેઠાણી અને દીકરીઓ ભેગવાળી ભાઈઓને ધામધૂમથી પરણાવી. ભાઈને પણ બધા ઘેર આવી ગયા. 2-4 દિવસ દીકરીઓ પિયરમાં આનંદ કર્યો. હવે દીકરીઓ પોતાના ઘેર જઈને નક્કી કર્યું, વિદાયની વેળ આવી. દીકરી પ્રસંગે આવી હોય તો મા બાપે તો દેવું પડે. નગર શેઠે મોટી દીકરીને 15 તોલાનો હાર આપ્યો, તેથી નાની દીકરીને 10 તોલાનો પહોંચો આપ્યો. એનાથી નાની દીકરીને 5 તોલાનો દોરો આપ્યો. જ્યારે સૌથી નાની દીકરીને સોનાને બદલે 2 જોડ કપડાં અને 5 ગુણ ઘઉં આપ્યા. આવા ભેદભાવવાળા વ્યવહારથી સૌથી નાની દીકરીનું અંતર બળવા લાગી, રડવા લાગી. ત્યારે મોટી બહેને કહ્યું, બેન તું રડ નહીં, દરેકને પૂર્વજન્મની કરણી મુજબ ફળનું છે. આગલા ભાવમાં આપણે 4 બહેનો ચકલીઓ હતી. અધિક માસમાં આપણે પુરુષોત્તમ ભગવાન વ્રત લીધું, તેમાં તે વ્રત સમય ખાવા નિયમ રાખ્યો નહીં, તેથી તેને ગરીબાઈ મળી. તારાથી મોટી એકટાણું કરી છે તે સુખી ઘર મળ્યું. તેનાથી મોટી ધારણા પારણા કરી તેને શ્રીમંત ઘર મળ્યું. જ્યારે મેં વ્રત દરમિયાન ઉપવાસ કરવાથી તેના ફળરૂપે મને રાજકુટુંબ મળે. આ બધું મને આગલો ભાવ યાદ રહેવાથી તને જણાવું છું. હવે યાદ રાખજે કે જ્યારે પણ પુરુષોત્તમ માસ આવે ત્યારે પૂર્ણ શ્રદ્ધા અને ભાવથી પુરુષોત્તમ ભગવાન વ્રત કરજે. આખો મહિનો સ્નાન કરજે, કાંઠા ગોરવાનું પૂજન કરજે, દાન દક્ષિણા આપજે અને પૂર્ણ ઉપવાસ શ્રી પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ ભક્તિ કરજે, જેથી હવે પછીનો તારો ભાવ સુધરી જશે અને તું પણ સુખી દઈશ. મોટી બહેનની વાત સાંભળી નાની બહેનને અસંતોષ દૂર થયો. તેને વિચાર્યું કે આવા મા બાપનું દોષ નથી, પણ ભાગ્ય બળે જ આ ભૂલ થઈ ગયું છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. કાંઠા ગોરમાં